નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। આ ઉપરાંત ચૂંટણી પહેલાં સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે, તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ભાજપની સભામાં વિરોધ। વિરમગામમાં ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો। ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં આયોજિત સભામાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા। પોલીસે 10 લોકોની અટકાયત કરી હતી। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ શમ્યો નથી। શહેર ગામડાઓમાં દરેક સ્તરે ભાજપના કાર્યક્રમ દરમિયાન વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આમ મિત્રો, વાત કરીએ તો ભાજપની જાહેર સભામાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચોમાસા અંગે મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં 10 થી 12 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહેલી છે। ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના છે। દેશમાં 104% લઈને 110% સુધી વરસાદ નોંધાઈ શકે છે। દેશમાં સરેરાશ 89% વરસાદ નોંધાઈ શકે છે। ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે। ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાની સંભાવના છે। અલ નોનોની અસર ઘટતા ગુજરાતમાં ચોમાસું સારું રહેશે તેવી આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે। આમ મિત્રો, વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા। મિત્રો, વાત કરીએ તો બનાસ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ પહેલાં તેનો ભાવ પશુપાલકોને 805 રૂપિયા મળતો હતો, હવે તે વધીને 820 રૂપિયા કરવામાં આવ્યો છે। તેથી પશુપાલકો ખુશ થયા છે। બનાસ ડેરીએ 20 એપ્રિલના રોજ આ નિર્ણય લીધો હતો। આપને જણાવી દઈએ કે બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે, જેની સાથે ઘણા પશુપાલકો પણ સંકળાયેલા હોય છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ખેડૂતોનું દેવું માફ થશે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુના દેવા તળે દબાયેલા છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોનું દેવું માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા રહેલી છે। જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાથી વધારેનું દેવું છે। જ્યારે ભાજપ સરકારે 20 થી 25 એવા ઉદ્યોગપતિ કે જેમના 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે। જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોનું દેવું માફ કેમ કરવામાં ન આવે? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા ખેડૂતોનું દેવું માફીની માંગણી કરવામાં આવી છે, પરંતુ જવાબમાં સરકારે કોઈપણ જાતની પ્રતિક્રિયા આપી નથી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બટાટાના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થયો છે। ગૃહિણીઓની ચિંતા વધી છે। જથ્થાબંધ બજારમાં બટેકા 30 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાની આવક ઓછી થતાં ભાવ પર તેની અસર પડી છે અને તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવ વધવાની સામાન્ય લોકો પર ગંભીર અસર જોવા મળી છે। આ સાથે જ બટાકાના ભાવ વધતા સામાન્ય લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત થઈ। મિત્રો, વાત કરીએ તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ માછીમારો અને તેમની માલિકીની બોટને વીમાની સુવિધા આપવાની જાહેરાત કરી છે। કેરળમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ન્યૂનતમ ટેકાના ભાવને કાયદેસર બનાવશે। વર્તમાન ભાજપ સરકાર દ્વારા ખાલી પડેલી 30 લાખ સરકારી જગ્યાઓ કોંગ્રેસ દ્વારા ભરવામાં આવશે। દરેક પરિવારના માલિકો માટે વાર્ષિક 1 લાખ રૂપિયાનો વીમો કરવામાં આવશે। તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ સબસિડી પણ સામાન્ય લોકોને આપશે। આમ મિત્રો, વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ક્ષત્રિયો ભાજપને હરાવશે। મિત્રો, વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયોના વિવાદ વચ્ચે પીટી જાડેજાએ દાવો કર્યો છે કે ક્ષત્રિય આંદોલનથી ભાજપને 8 બેઠકો પર હરાવી શકાશે। રૂપાલા ઉમેદવારી પાછી ન ખેંચે તો ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે। ક્ષત્રિય સમાજમાં ભાગલા નથી પડ્યા।
રાજકોટ, જામનગર, પાટણ, બનાસકાંઠા બેઠક પર અસર થશે. ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ 2 શરૂ થઈ ગયું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કાર્યક્રમો થશે. જ્યારે મિત્રો વાત કરીએ તો ધર્મરથ દ્વારા ભાજપના વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને ધર્મરથ દ્વારા ભાજપના વિરોધમાં મતદાનની અપીલ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ ભાજપને 8 બેઠકો પર હરાવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વેકેશનમાં મુસાફરોને રાહત. મિત્રો વાત કરીએ તો ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રેલ મંત્રાલયે વેકેશનને ધ્યાનમાં રાખીને મોટાભાગની ટ્રેનોની સંખ્યામાં 43% વધારો કર્યો છે. રેલવે વિભાગ ટ્રેનના ફેરામાં વધારો કરશે. રેલવે વિભાગ ઉનાળામાં ટ્રેનોમાં 9111 ફેરાનું સંચાલન કરશે. ટ્રેનોમાં વધારો કરાતા રેલવે મુસાફરોને હવે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. આમ મિત્રો વાત કરીએ તો વેકેશનમાં રેલવે દ્વારા મુસાફરોને સુવિધાઓ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પોલીસ વિરોધી કાર્યવાહી થઈ. મિત્રો વાત કરીએ તો રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં આંદોલનની નવી રણનીતિ ઘડી નાખી છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઈકોર્ટમાં એક PIL દાખલ કરી છે. પોલીસની દમનગીરી મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ તેમનો હક હોવા છતાં પણ અટકાયત કરવી તે યોગ્ય નહીં ગણાય. મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજના આગેવાનોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હોવા છતાં પોલીસે અટકાયત કરે તે મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. એટલું જ નહીં, આગેવાનોને પોલીસ ખોટી રીતે નજરકેદ અને અટકાયત ન કરે તે માટે હાઈકોર્ટ પાસે દાદ પણ માંગવામાં આવી છે. આ મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા પોલીસ વિરોધી PIL હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું મોટું એલાન. મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ગઈકાલે કોર કમિટીની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો. જે પ્રમાણે મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજની મહિલાઓ 1 દિવસનો ઉપવાસ કરશે. ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે. સાથોસાથ જિલ્લા તાલુકા લેવલે પક્ષ વિરોધી કામ પણ કરવામાં આવશે. હવે આ લડત અહિંસક બનશે. આશાપુરા માતાના મઢથી ધર્મરથની શરૂઆત કરીને ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે. આજથી હવે ઓપરેશન ભાજપ શરૂ થશે. આજથી 7 મે સુધી ક્રમશઃ બહેનો પ્રતિક ઉપવાસ કરશે. આજથી કેસરિયા ધ્વજથી વિરોધ કરવામાં આવશે તેવી પણ હાલમાં માહિતી મળી રહી છે. આમ મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવશે અને જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ભાજપને હરાવશે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.